નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અથવા દ્વૈત પ્રકૃતિ આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે આઇન્સ્ટાઈનની જે થિયરી છે એના પ્રાયોગિક અવલોકનો વિશે ચર્ચા કરી હતી અને હવે આજે લેક્ચર નંબર 8 આમાં આપણે પ્રકાશનું કર્ણ સ્વરૂપ લાઇટ એનું કર્ણ સ્વરૂપ અથવા ફોટોન સ્વરૂપ અથવા ફોટોનના ગુણધર્મ આ પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો છે। આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને બહુ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર। તો દ્વૈત પ્રકૃતિ અથવા ડ્યુઅલ નેચર એનો મતલબ શું થાય કે બે પ્રકારના સ્વરૂપ છે, એક તરંગ સ્વરૂપ અને એક કર્ણ સ્વરૂપ। કર્ણ સ્વરૂપ એટલે કે ફોટોન સ્વરૂપ। તો ફોટોન સ્વરૂપના 5 મુખ્ય ગુણધર્મો છે। પેલો ગુણધર્મ એ છે કે વિકિરણ અને દ્રવ્ય સાથેની આંતરક્રિયા મતલબ અથડામણ। દ્રવ્ય એટલે કોણ? માની લ્યો કોપર છે, કોપર છે એ દ્રવ્ય કહેવાય। લાઇટ જ્યારે કોપર ઉપર આપાત થાય છે તો વિકિરણ અને કોપર મતલબ દ્રવ્ય બેયની અથડામણ અથવા આંતરક્રિયા આ દરમિયાન વિકિરણ જે છે એનું બિહેવિયર અથવા વર્તન કર્ણ સ્વરૂપનું છે, તરંગ સ્વરૂપનું નથી, પણ કયા સ્વરૂપનું છે? કર્ણ સ્વરૂપનું, એટલે એ કર્ણ તરીકે વર્તે છે। પછી બીજું કે કોઈ પણ ફોટોન હોય, કોઈ પણ ફોટોન એના 3 મુખ્ય ગુણધર્મો છે। પેલો ગુણધર્મ છે એની ઉર્જા, પેલો ગુણધર્મ છે એની ઉર્જા। તો એની ઉર્જા છે h/ν, જ્યાં ન્યુ છે એ ફોટોનની આવૃત્તિ છે। પછી એનું વેગમાન, વેગમાન એટલે ઉર્જાનો ભાગાકાર વેગથી, આ ઉર્જા છે એનો ભાગાકાર વેગથી। અને આ ફોટોનની ઝડપ છે એ પ્રકાશની ઝડપ જેટલી હોય। પ્રકાશની ઝડપ તમને ખબર છે 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો આમાં 3 મૂલ્ય થયા, એક ઉર્જા, એક વેગમાન અને એક ઝડપ। પછી બીજું કે કોઈ પણ ફોટોન છે, કોઈ પણ ફોટોન એની આવૃત્તિ ન્યુ હોય અને તરંગ લંબાઈ લેમડા હોય। આવૃત્તિ ન્યુ હોય અને તરંગ લંબાઈ લેમડા હોય તો આ જ વસ્તુ આપણે ફરીથી લખશું। તો એની ઉર્જા આપણે કીધું હતું એ પ્રમાણે કે દાખલામાં 2 રીતે લખી શકાય। આવૃત્તિ હોય તો hν અને તરંગ લંબાઈ હોય તો hc/λ। અને એનું વેગમાન, હવે વેગમાન એટલે ઉર્જાનો ભાગાકાર પ્રકાશના વેગથી। હવે માની લ્યો આનો ભાગાકાર તમે c થી કરો, આનો ભાગાકાર તમે c થી કરો તો hν/c, આનો ભાગાકાર c થી કરો તો c કેન્સલ થઈ જાય, મતલબ h/ν। તો આ જે કંઈ સૂત્ર છે એ વેગમાનના છે, આ જે કંઈ સૂત્ર છે એ ઉર્જાના છે। હવે અહીંયા તીવ્રતા ગમે તેટલી હોય એની સાથે કોઈ સંબંધ નથી, તીવ્રતા વધારે હોય કે ઓછી હોય। તીવ્રતાને આધારે શું થાય છે એ મેં તમને અગાઉ કીધું છે કે માની લ્યો તીવ્રતા વધે છે, ઇન્ટેન્સિટી વધે છે, તીવ્રતા વધે છે। તીવ્રતા ક્યારે વધે કે માની લ્યો આ કોપરની પ્લેટ છે અને આ લેમ્પ છે, આને તમે નજીક લઈ આવો તો તીવ્રતા વધે છે। તો તીવ્રતા વધવાથી એકમ સમયમાં આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે, નંબર ઓફ ફોટોન, ફોટોનની સંખ્યા વધે છે। પણ માની લ્યો હું એવું કહું કે શરૂઆતમાં ફોટોનની સંખ્યા 50 હતી, તીવ્રતા વધારવાથી ફોટોનની સંખ્યા 500 થઈ ગઈ, પણ દરેક ફોટોનની ઉર્જા સમાન હોય છે। દરેક ફોટોનની ઉર્જા કેવી હોય છે? સમાન। આનો મતલબ ઉર્જા છે એ તીવ્રતા ઉપર આધારિત નથી। આ આપણે પ્રશ્ન નંબર 5, 6, 7, 8 બધેય ચર્ચા કરી છે કે ઉર્જા જે છે એ તીવ્રતા પર આધારિત નથી। પછી આગળ કે ફોટોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। જે રીતે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તો એ રીતે ફોટોન પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવતા નથી। વિચલન અનુભવવું એટલે ગતિનો માર્ગ બદલાઈ જવો। દાખલા તરીકે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય તો માની લ્યો આ રીતે ઇલેક્ટ્રોન દાખલ થાય અને આ પોઝિટિવ પ્લેટ છે તો ઇલેક્ટ્રોન આ દિશામાં જશે, બરોબર। તો આ ઇલેક્ટ્રોનનું વિચલન થાય છે। વિચલન હું તમને યાદ કરાવું, ક્યાં તમે ભણ્યા છો? ચેપ્ટર 1 છે, ચેપ્ટર 1। તો ચેપ્ટર 1 છે એના છેલ્લા જે 2 દાખલા છે, ચેપ્ટર 1 જે છે એમાં સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલા છે, વધારાનું સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલા, એ 2 દાખલા વિદ્યુત ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનનું વિચલન દર્શાવે છે। એટલે સાદી ભાષામાં વિચલન એટલે ગતિનો માર્ગ બદલાઈ જવો। તો એ ક્યારે શક્ય છે? એની પાસે વિદ્યુત ભાર હોય તો જ શક્ય છે।
તો એનો અર્થ એવો થયો કે માની લ્યો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય અથવા ચુંબકીય ક્ષેત્ર હોય, ફોટોન પોતાની ગતિનો માર્ગ બદલાવતા નથી, અથવા સિમ્પલ ભાષામાં કહીએ તો વિચલન અનુભવતા નથી. અને છેલ્લું, સંરક્ષણના નિયમો. કોઈ પણ ફોટોન અને કણનો સંઘાત થાય, મતલબ અથડામણ થાય, સંઘાતનો બીજો અર્થ છે અથડામણ, ત્યારે કુલ ઉર્જા સંરક્ષણનું પાલન થાય છે, કુલ વેગમાન સંરક્ષણનું પાલન થાય છે, પણ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ના થાય. સંખ્યાનું સંરક્ષણ એટલા માટે ના થાય કારણ કે અમુક ફોટોનનું શોષણ થતું હોય અને અમુક પ્રક્રિયામાં નવા ફોટોનનું ઉત્સર્જન પણ થતું હોય. એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે, કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે, પણ કુલ સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. તો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આ ચેપ્ટરમાં સૌથી વધુમાં વધુ પૂછાતો પ્રશ્ન આ છે, એટલે ખાસ તૈયાર કરવો. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.4. તો સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.4 જે છે એમાં તમને બે પ્રકારની માહિતી આપી છે. એક તો તરંગ લંબાઈનું મૂલ્ય આપ્યું છે અને બીજું પાવરનું મૂલ્ય આપ્યું છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન થઈ શકે એટલે યાદ રાખજો, પાવર અને વેગમાન બંનેની સંજ્ઞા પી છે, બરાબર? એટલે આ દાખલામાં પાવર અને વેગમાન બંનેનો ઉપયોગ આવશે. અત્યારે અહીંયા પી લખ્યું છે એ પાવર છે. આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે ઉર્જાનો. પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો છે ઉર્જાનો. તો ઉર્જા માટે આપણી પાસે બે જ ઓપ્શન છે, રકમમાં તરંગ લંબાઈ અથવા આવૃત્તિ, બેમાંથી એક વસ્તુ આપણે આપવી પડે. હવે તમે જાણો છો આવૃત્તિ આપે તો h ઇન્ટુ ન્યૂ, જો આવૃત્તિ આપે તો h ઇન્ટુ ન્યૂ, અને તરંગ લંબાઈ આપે તો h c અપોન લેમડા. તો કારણ કે અહીંયા તરંગ લંબાઈ આપી છે તો આપણે સૂત્ર લખ્યું h c અપોન લેમડા. h અને c ની કિંમત આપણે ખબર છે. h એટલે પ્લાન્કનો અચળાંક 6.63 × 10⁻34, c એટલે 3 ગુણાકારમાં 10⁸, અને તરંગ લંબાઈ રકમમાં આપેલ છે. તો આ એનર્જીનો જવાબ છે. હું તમને વારંવાર કહું છું, જે ગણતરીમાં પ્લાન્કનો અચળાંક હોય એનો જવાબ જૂલમાં આવે. આ ગણતરીમાં પ્લાન્કનો અચળાંક છે તો આનો જવાબ જૂલમાં આવશે. હવે વેગમાન. હવે ધ્યાન રાખો, અહીંયા જે પી છે એ વેગમાન છે. તો હમણાં આપણે ફોટોનના ગુણધર્મમાં જોયું કે વેગમાન જે છે એ h અપોન લેમડાથી મળી શકે. તો વેગમાન જે છે એ h અપોન લેમડા આ રીતે મળી શકે. h અને લેમડા બેની કિંમત આપને ખબર છે. તો આ જે કિંમત આવી એ વેગમાનની છે, એટલે આમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. આ જે મૂલ્ય છે એ પાવરનું છે અને અહીંયા જે મૂલ્ય છે પી, આ મૂલ્ય કોનું છે? વેગમાનનું. એટલે આપણે લખ્યું છે આ વેગમાન છે. પછી નંબર ઓફ ફોટોન, ફોટોનની સંખ્યા. તો પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય થાય. પાવર બરાબર શું થાય? ઉર્જાના છેદમાં સમય. હવે એક સિંગલ ફોટોનની ઉર્જા E છે, આવા n ફોટોનની ઉર્જા n ગણી થઈ જાય. તો અહીંયા જે ઉર્જા આપણે લખી એ કેટલી લખી? n × E. તમને ફોટોનની સંખ્યા પૂછી છે, સૂત્રનો કરતાં n ને બનાવો, તો n ને સૂત્રનો કરતા બનાવો. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા p એ પાવર છે, અહીંયા જે p છે એ પાવર છે, વેગમાન નથી. ફરીથી તમને કહું છું, આ જે p છે પાવર, એની કિંમત તમારે અહીં લખવાની છે. એકમ સમયમાં અથવા 1 સેકન્ડમાં t બરાબર 1 એનર્જીની કિંમત તમને ખબર છે. તો આ 3 ગુણાકારમાં 10⁻16 ફોટોન્સ પ્રતિ સેકન્ડ, મતલબ દર સેકન્ડે આટલા ફોટોન. હવે તમને એવું કીધું છે કે જો હાઇડ્રોજન જે છે એને આટલું વેગમાન પ્રાપ્ત કરવું હોય ફોટોન જેટલું, તો એને કેટલી ઝડપથી ગતિ કરવી પડે. હવે એક વસ્તુ સમજો કે હાઇડ્રોજન જે છે એમાં બે પ્રકારની વસ્તુ હોય, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનું દ્રવ્યમાન જે છે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. તો પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન અવગણ્ય છે. એટલે હાઇડ્રોજનનું દ્રવ્યમાન મતલબ એક પ્રોટોનનું દ્રવ્યમાન. તો એક પ્રોટોનનું દ્રવ્યમાન તમને ખબર છે 1.66 અથવા 67. અહીંયા 66 અથવા 67 ગમે એ લઈ શકો, 10⁻27. હવે તો બહુ સિમ્પલ છે. વેગમાન, વેગમાન એટલે દળ ગુણાકારમાં વેગ.
વેગમાન કેટલું? જેટલું વેગમાન ફોટોનનું હોય. તમને રકમમાં એવું કીધું છે કે હાઇડ્રોજનનું વેગમાન ફોટોન જેટલું હોવું જોઈએ, તો વેગમાન આટલું હોવું જોઈએ. તો આ કિંમત થઈ વેગમાનની. અને એમ એટલે દ્રવ્યમાન, અહીંથી લખ નાખો, સૂત્રનો કરતાં વીને બનાવો. તો આ જે તમને મળશે એ સ્પીડ અથવા ઝડપ. તો હાઇડ્રોજનને ફોટોન જેટલું વેગમાન પ્રાપ્ત કરવું હોય તો આટલી ઝડપથી અથવા આટલા વેગથી ગતિ કરવી પડે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.6 આમાં તમને આવું કીધું છે કે જે આઇન્સ્ટાઈનનો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ છે એમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ, આનો જે આલેખ છે એનો ઢાળ 4.12 અને 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ મળે છે. આ તમને રકમમાં આપ્યું છે. તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ ગણતરી પરથી પ્લાન્કનો અચળાંક h, આની કિંમત કેટલી થાય? હવે સૌથી પહેલાં આપણે એવું ભણી ગયા છીએ કે જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એ શું છે. તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણમાં આ રીતે હતું કે મેક્સિમમ મતલબ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, h ન્યુ બરાબર આપાત ઉર્જા -50 બરાબર વર્ક ફંક્શન. હવે કારણ કે અહીંયા માહિતી સ્ટોપિંગ પોટેન્શિયલ વિશે પૂછી છે તો કે મેક્સિમમ બરાબર EV0 લખ્યું. કે મેક્સિમમ બરાબર શું લખ્યું? EV0. અને જમણી બાજુ કોઈ ચેન્જ નથી. E વડે ભાગાકાર કરો, આનો ભાગાકાર E વડે કરો. આનો ભાગાકાર E વડે કરો તો ડાબી બાજુ શું થશે? V0. અહીંયા h/E ઇન્ટુ ન્યુ અને -50/E. તો આમાં આપણે આવું જોયું હતું કે જ્યારે આનો ગ્રાફ દોરવામાં આવે છે આ રીતે, તો અહીંયા જે ભૌતિક રાશિ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને અહીંયા આવૃત્તિ છે, અને જ્યાંથી આ ગ્રાફ શરૂ થાય આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. તો એક પ્રકારની સ્ટ્રેટ લાઇન અથવા સુરેખ મળે છે. અને આનો ઢાળ કેટલો થાય? આનો ઢાળ થાય h/E. તો આનો ઢાળ થાય h/E. હવે ઢાળની કિંમત તમને રકમમાં આપી છે. આ ઢાળની કિંમત તમને રકમમાં આપી દીધી છે. તો તમે એવું લખી શકો કે અહીંયા h/E બરાબર ઢાળની કિંમત 4.12 અને 10⁻15. ગણતરી આની બહુ સિમ્પલ છે. સૂત્રનો કરતાં h ને બનાવવો હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણાકારમાં લઈ લ્યો. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણાકારમાં લેશું તો 1.6 10⁻19 વધારાના આવી જશે. તો તમારો જવાબ આ રીતે તમને મળશે. હવે પ્લાન્કનો અચળાંક જે છે એ 6.6ની નજીક આવવો જોઈએ. તો અહીંયા જો આ સંખ્યા 6.6ની નજીક જ થઈ. 10⁻34 તો ફિક્સ જ છે. આ જે સંખ્યા છે એ કોની નજીક આવવી જોઈએ? 6.6ની નજીક. તો જે પ્રાયોગિક પરિણામ જે છે એને આધારે પ્લાન્કના અચળાંકનું મૂલ્ય આ રીતે મેળવી શકાય છે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.8 માં તમને એવું કીધું છે કે આ એક ધાતુની સપાટી છે, એની થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 અને 10⁻14 હર્ટ્ઝ છે. અને એના ઉપર જે પ્રકાશ આપાત થાય છે, જે લાઇટ એના ઉપર આપાત થાય છે એની આવૃત્તિ 8.2 અને 10⁻14 છે. તો સૌથી પહેલાં જુઓ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં આપાત થતી આવૃત્તિ વધારે છે. તો આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તમને પ્રશ્ન પૂછ્યો છે કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ. આપણે કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછ્યો છે. તો પહેલો મુદ્દો તો એ છે કે આનું સમીકરણ કઈ રીતે લખવું. તો અહીં જો મેં ક્વેશ્ચન માર્ક કર્યો છે. ક્વેશ્ચન માર્ક મતલબ ખાલી જગ્યા રાખી છે. હવે ડાબી બાજુ 3 ઓપ્શન હતા, કે મેક્સિમમ અથવા EV0 અથવા 1/mv². તમને ગતિ ઉર્જા પૂછી હોય તો કે મેક્સિમમ, વેગ અથવા ઝડપ પૂછે તો 1/mv², કટ ઓફ વોલ્ટેજ પૂછે તો EV0. એટલે અહીંયા આવશે EV0. તો આ પહેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અહીંયા આપણે શું લખ્યું? EV0.
પછી વાત રહી અહીંયા, તો અહીંયા આપણે લખશું આવૃત્તિ હોય તો એચ ન્યુ, તરંગ લંબાઈ હોય તો એચ સી અપોન લેમડા. અહીંયા આપણે રકમમાં આવૃત્તિ આપી છે, તો આપણે અહીં લખી નાખ્યું એચ ઇન્ટુ ન્યુ. હવે જે છેલ્લું સ્ટેપ છે એ વર્ક ફંક્શન છે. તો વર્ક ફંક્શનમાં આપણે જાણીએ છીએ કે વર્ક ફંક્શનની જગ્યાએ બે વસ્તુ લખી શકાય. જો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ હોય તો એચ સી અપોન લેમડા 0 અને થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો એચ ઇન્ટુ ન્યુ 0. તો અહીંયા આપણે લખી નાખ્યું એચ ઇન્ટુ ન્યુ 0. હવે ગણતરી બહુ સિમ્પલ છે. જમણી બાજુથી એચને સામાન્ય લઈ લ્યો, અને ઈને ભાગાકારમાં લઈ લ્યો તો એચ અપોન ઈ, અને અહીંયા આવૃત્તિનો તફાવત તમે અહીંથી મેળવી શકો. આવૃત્તિનો તફાવત એ તમને મળશે 4.9 અને 10⁴. એચ અને ઈ એની કિંમત તમને ખબર છે, તો આ જવાબ આવ્યો -2.03 અથવા 2. હવે આનો પ્રેક્ટિકલ મતલબ શું થયો? આનો પ્રેક્ટિકલ મતલબ એવો થયો, જ્યારે તમે -2 વોલ્ટ રાખો ત્યારે વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજનો મતલબ એવો થયો કે ગણતરીમાં જે કાંઈ મળે એને જ્યારે નેગેટિવ વોલ્ટેજ એટલા આપવામાં આવે તો એના વડે મળતો વિદ્યુત પ્રવાહ છે એ શૂન્ય થઈ જશે. તો આના કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ આ રીતે મળે છે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.10, આમાં તમને એવી સૂચના આપી છે, એક ધાતુની સપાટી છે, એના ઉપર અમુક આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તો જે આપાત થતો પ્રકાશ છે એની આવૃત્તિ છે 7.21 અને 10⁴. તમને એવું કીધું છે કે આમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એની ઝડપ અથવા વેગ 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ છે. અને તમને પ્રશ્ન પૂછ્યો છે આની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થાય. હવે ફરીથી સમજો, ડાબી બાજુ કે મતલબ ગતિ ઉર્જા છે, પણ કારણ કે અહીં રકમમાં વેગ આપ્યો છે તો આપણે કેની જગ્યાએ લખી નાખ્યું 1/mv². રકમમાં આવૃત્તિ આપી છે તો અહીંયા આપણે એચ ઇન્ટુ ન્યુ રાખશું, અને થ્રેશોલ્ડ આવૃત્તિ પૂછી છે તો 50ની જગ્યાએ આપણે એચ ઇન્ટુ ન્યુ 0 આટલા લખી નાખ્યા. હવે તમારે આમાં સૂત્રનો કરતાં થ્રેશોલ્ડ આવૃત્તિને બનાવવાનો છે. તો આ જે પદ છે એને ડાબી બાજુ લઈ લ્યો અને આને જમણી બાજુ લઈ લ્યો. હવે એચ અને ન્યુ આ બેયની કિંમત તમને ખબર છે. 1/2 ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 અથવા 9.11 10⁻31, અને ઇલેક્ટ્રોનની ઝડપ અથવા વેગ રકમમાં આપ્યું છે પણ આનો સ્ક્વેર છે, ધ્યાન રાખજો. હવે આનું તમે સાદુરૂપ આપી દો તો આનો જમણી બાજુનો જવાબ જૂલ એકમમાં આવશે. એચ પ્લાન્કનો અચળાંક હોય એટલે આ તો જૂલ હોય જ, m અને v², આ એસઆઈ પદ્ધતિ છે તો આનો જવાબ એ જૂલમાં આવશે. હવે કારણ કે તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ જોઈ છે તો આનો ભાગાકાર એચથી કરી નાખો, તો આ તમને જવાબ મળશે. આ થ્રેશોલ્ડ આવૃત્તિ થઈ. હવે એક વસ્તુ આપણે ભણી ગયા હતા કે આપાત પ્રકાશની આવૃત્તિ જે છે, આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. તો અહીં તમે ચેક કરો, થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ 4.73, આ થ્રેશોલ્ડ આવૃત્તિ 4.73 આટલી મળી, અને આપાત પ્રકાશની આવૃત્તિ છે એ 7.21. એટલે એક વસ્તુ હંમેશા સમજો કે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં હંમેશા વધારે હોય, અથવા એને બીજી રીતે વિચારો તો થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય છે એ આપાત થતા પ્રકાશની આવૃત્તિ કરતાં હંમેશા ઓછું હોય છે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.11, આમાં તમને એવું કીધું છે એક ધાતુની સપાટી છે એના ઉપર આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપી છે, બરાબર, અને સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ આપેલ છે, અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે આનું વર્ક ફંક્શન કેટલું થાય. તો સૌથી પહેલાં મેં તમને કીધું કે સૂત્રમાં પસંદગી કઈ રીતે કરવી.
ડાબી બાજુ ગતિ ઉર્જા અથવા 1/mv² અથવા EV0. અહીંયા માહિતી સ્ટોપિંગ પોટેન્શિયલની છે અથવા કટ ઓફ વોલ્ટેજની છે તો EV0. જમણી બાજુ આવૃત્તિ અથવા તરંગ લંબાઈ. રકમમાં તરંગ લંબાઈ છે તો hν ને બદલે hc/λ. વર્ક ફંક્શનને સૂત્રનો કરતા બનાવવા ડાબી બાજુ લઈ લ્યો. હવે આ બેની બાદબાકી કરવાની છે. તો પહેલાં જુઓ, આમાં તમે કિંમત મૂકી છે hc અને લેમ્બડા. hc અને લેમ્બડા જે ગણતરીમાં પ્લાન્કનો અચળાંક હોય એનો જવાબ જૂલમાં આવે. એનો મતલબ આ જવાબ જૂલમાં આવશે. હવે અહીંયા V0 છે 0.38 વોલ્ટ, તો આ થઈ ગયું 0.38 વોલ્ટ. હવે આ અને આ અસમાન હોવાથી આની બાદબાકી ના થઈ શકે, તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે. આનો ભાગાકાર 1.6 10 - 19 કરી નાખો. એટલે હવે આ બંને શેમાં થઈ ગયા? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો હવે આની બાદબાકી કરવાથી આ જવાબ 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. જો આને ફરીથી જૂલમાં ફેરવવું હોય તો ફરીથી આનો ગુણાકાર 1.6 10 - 19 કરી નાખો, એટલે આ જવાબ જૂલમાં આવી જશે. તો આ આપણો જવાબ થઈ ગયો. હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરમાં તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 11 અને સ્વાધ્યાયમાં 11.4, 11.6, 11.8, 11.10 અને 11.11 આટલા દાખલા તમારે કરવાના છે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચર આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.